કેમ છે બાળકો? મજામાં? હવે જો આપણે છેલ્લા લેક્ચરમાં સ્વાધ્યાય 13.1 એના 9 દાખલા સુધી કરેલું હતું સંભાવનામાં, બરાબર છે? આજે આપણે 10મા દાખલાથી આગળ શરૂ કરીએ છીએ. જોજો દાખલા નંબર 10. રકમ વાંચ્ય. એક કાળા રંગના અને એક લાલ રંગના પાસાને ફેંકવામાં આવે. આ રકમમાં છે. તેથી નિદર્શાવકાશ S 1 થી 6 ક્રોસ 1 થી 6 36 ઘટક નથી લાગતો, સીધું લખી નાખ્યું 6 ગુણ્યા 6 36 ઘટક આવે. હવે આમાં બે દાખલા છે. પહેલો એથી દર્શાવેલો છે. જુઓ રકમ. કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે છે તેમ આપેલ હોય ત્યારે, તો આ શરત થઈ ગઈ. આ એ કાળા રંગના પાસા પર 5 મળે તેમ આપેલ હોય ત્યારે, એટલે આ શરત. તો બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ, બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ એની શરતી સંભાવના જોઈશે. A અને B કહી દીધું. તો બીની એને સાપેક્ષ શરતી સંભાવના એટલે B પ્રતિ એ શોધવું છે. તો જુઓ, પહેલાં એના ઘટક. કાળા રંગના પાસા પર 5 મળે. સમજો બરાબર. આપણે અહીંયા રકમમાં પહેલાં લખ્યું છે કાળો રંગ અને પછી લાલ. તો એવું માની લઈએ કે આ પહેલો કાળા રંગનો પાસોના માટે છે, બીજું લાલ રંગના પાસા માટે છે. તો કાળા રંગના પાસા પર 5 મળે એટલે પહેલા પાસા ઉપર 5 મળે. એટલું જ. બીજા પાસા પર શું મળે જોવાનું નથી. એનો અર્થ બીજા પાસા ઉપર કોઈ પણ પૂર્ણાંક મળે ચાલે. કોઈ પણ એટલે 1 થી 6. જો આ 6 ઘટક લખવા હોય તો લખો, ન લખો તોય ચાલશે. બરાબર છે? કાંઈક આપણે શોધવું છે B પ્રતિ એ. બરાબર છે? તો આ એ કેટલો થઈ ગયો? 6. એમાં 6 ઘટક આવે. હવે B બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ હોય, તો બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ થાય એવા ઘટક લખો. તો જુઓ, 1 6. 1 6 એટલે કઈ રીતે બોલે ખબર છે? આ 1 હોય, આ મોટા મોટો 6, તો સરવાળો 7 ના આવે. 2 6 8 થયો, ના આવે. પછી અહીંયાથી 3 6 9 નહીં, 9 કરતાં વધુ જ કીધું છે. 4 6 આવે, જુઓ 10 ત્યાં. એ જ રીતે જુઓ, 5 સાથે સરવાળો 10 કરવો હોય તો 5 અને 5 10થી વધુ, 9થી વધુ એટલે 11. અને 6 સાથે 6 4 6 5 6 6 આટલા ઘટક આવશે. ડાયરેક્ટ લખી લીધા છે. ખ્યાલ આવે ને કઈ રીતે? સરવાળો 9 કરતાં વધુ જોઈએ છે તો મોટું જોઈ લેવાય કે આ 1 લઉં ત્યારે મોટા મોટો ઘટક 6, તો વધુ વધુ સરવાળો 7 એક સાથે. 2 6 તો વધુ વધુ સરવાળો 8. 3 6 તો મોટામાં મોટો સરવાળો 9. 4 6 તો 10, 9થી વધુ આવ્યા. પણ 4 5 જોઈ લો તો કે 9 થયા એટલે ના આવે. આ 4 6. હવે ખબર પડી ગઈ કે 5 6 11, 5 5 10 ને 5 4 9. તો 5 4 9 નહીં આવે, બીજા બે આવશે. એ જ રીતે 6 સાથે 4 લ્યો તો જાય ને 10. 6 3 તો 9 થાય, ના આવે. 6 4 6 5 6 6. તો આ નંબર ઓફ B કેટલા થઈ ગયા જુઓ જોઈએ. 1 2 3 4 5 6. નંબર ઓફ B એ 6 છે. થઈ ગયા. એ છેદ B જોઈ લો. જોજો એ છેદ B.
આમાં પહેલો ઘટક 5 હોય ને એવા જ સભ્યો છે, તો આમાં પહેલો ઘટક 5 હોય એવા ક્યાં છે? 5 5 છે, આવી રહ્યો. જુઓ 5 6 આવી રહ્યો છે. બે ઘટક આવશે 5 5 5 6. તો નંબર ઓફ A/B કેટલા થયા? 2. ખબર પડે ને ડાયરેક્ટ. આમાં પહેલો સભ્ય 5 હોય એવા 6 સભ્યો છે. 5 1 5 2 5 3. તો આમાં પહેલો સભ્ય 5 હોય એવા જ જોવાના. 5 5 5 6 બસ છે જ આવે, બાકી કંઈ ના આવે. હવે આપણે શોધવું છે B પ્રત્યય. તો સૂત્ર A/B અપને A/B 2. કુલ પાસો ઉઠાડું તો ઘટક કેટલા? 36. ફરી યાદ કરાવી દઉં પ્રશિષ્ટ વ્યાખ્યા. P of A/B શોધવું હોય તો A/Bના સભ્યો એટલે R ભાગ્યા છેદમાં આ નિદર્શાવકાશના સભ્યો એટલે N 36. તો 2 ભાગ્યા 36. પ્રશિષ્ટ વ્યાખ્યા 11મા ધોરણની. P of A તો એમાં 6 સભ્યો છે એટલે 6 ભાગ્યા 36. તો 36 તો જોઈશે. 2 ભાગ્યા 6 એટલે જવાબ શું થઈ ગયો? 1 ભાગ્યા 3 આવી ગયો જવાબ. પહેલો દાખલો, દાખલા નંબર 10 એનો પહેલો. સહેલું જ છે, શાંતિથી ધીમે ધીમે જોઈને ગણવાનું એટલે થઈ જાય સરસ રીતે. આ કરી દો પછી બીજો લઉં. જો બીજો દાખલાનો બીથી દર્શાવીએ. જો લાલ રંગના પાસા પર 4 કરતાં નાની સંખ્યા મળે. એ લાલ રંગના પાસા પર 4 કરતાં નાની સંખ્યા મળે. બી તેમ આપેલ હોય એટલે આ શરત થઈ ગઈ. તો બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે. તેની શરતી સંભાવના શોધો. ટૂંકમાં આમાં પણ આપણે બી પ્રત્યય શોધવાનું છે. તો પહેલાં એ જોઈએ, લાલ રંગના પાસા પર 4 કરતાં નાની સંખ્યા આપણે ફિક્સ કરેલું છે કે આ પહેલો કાળા રંગનો અને આ બીજો લાલ રંગનો, એના માટે છે. તો આ બીજામાં 4 કરતાં નાની એટલે 1 2 3. તો એનો અર્થ આ પહેલા પાસા ઉપર કોઈ પણ ચાલે. કોઈ પણ એટલે 1 થી 6 હો ભાઈ પાસો છે. અને આ લાલ પાસા ઉપર 1 2 3 4 કરતાં નાની. તો ઘટક નથી લખતો તો આમાં સીધો ખ્યાલ આવી ગયો. નંબર ઓફ એ કેટલા થાય? 6 ગુણ્યા 3 18. બી લખીએ. બંને પાસા પરના અંકોનો સરવાળો 8 હોય. તો સરવાળો 8 થાય. અહીંયા ફરી જોવું, 1 ને 6 7 8 ના થાય. એક્ઝેક્ટ 8 થવો જોઈએ. 2 ને 6 8 થાય. પછી 3 ને 5 8 થાય. સરવાળો તો 8 કરતા આવડે ને. અહીંયાથી 1 2 3 4 આમ જોયું જવાનું. એટલા જો 2 પછી 3. હવે પહેલો ઘટક 4 તો 8 કરવો હોય તો પહેલો ઘટક 5 સરવાળો 8 જોઈએ છે. પહેલો ઘટક 6 સરવાળો 8 જોઈએ છે. આ થઈ ગયું. તો નંબર ઓફ બી કેટલા આવ્યા? 5 ઘટક. A/B આ બેનો છેદગણ જોઈએ. જો અહીંયા તો સભ્ય નથી લખ્યા પણ અહીંયા ફિક્સ છે કે બીજા સ્થાન ઉપર 1 2 3 હશે. તો આમાં બીજા સ્થાન ઉપર 1 2 3 હોય એવું જુઓ જોઈએ. 1 2 3 આ 2 જગ્યા છે, જોઈ લો બીજા સ્થાન ઉપર. તો એ આવશે. જો આમાં હોય 5 3 તો આમાં હોય 1 થી 4 1 હોય, 1 થી 4 2 હોય ને 1 થી 4 3 હોય. તો 5 3 હોય અને 6 2 પણ હોય. તો 5 3 6 2. ખબર પડે છે ને? સીધું જોવાનું કહું છું. નહીં તો આ લખી લેજો 18 ઘટક. એમાં કંઈ કોઈ ના પાડો, તમારે જ લખવાનું છે. સીધું ના પાડ લખી લેવું. મેં એટલું જોયું કે બીજા સ્થાન ઉપર 1 2 3 હોય ને એવા સભ્યો છે આમાં. અહીં તો 1 થી 6 છે એટલે બધા છે જ. બીજા સ્થાન ઉપર 1 2 3 તો બીજા સ્થાન ઉપર 1 2 3 ન્યા છે. એ બે લખી નાખ્યા છેદમાં. તો નંબર ઓફ A/B 2. ફરી બી પ્રત્યય શોધવું. બી પ્રત્યય સૂત્ર
ए छेद बी अपन ए छेद बी 2 कुल घटक है 36 पी ऑफ ए 18 कुल घटक है 36 18 भाग्या 36 अंश में 2 भाग्या 36 तो शू बचे 2 भाग्या 18 शू थई गयुं 1 भाग्या 9 बोलो ख्याल आवे छे क्लियर कर दियो तैयार हाँ जुओ 11मा दाखला में आटली रकम में लखी राखी एक समतोल पासा फेंकवामां एक पासो फेंकूँ एटले निदर्शावकाश शू थाय 1 થી 6 एटले एमां 6 घटक छे आ ई एफ अने जी रकम में आपेला ज छे भाई एना परथी घणा बधा दाखला गणवाना छे ई प्रति एफ एफ प्रति ई प्रति जी प्रति ई योग एफ प्रति जी ई छेद एफ प्रति जी तो आ बधाना छेद शोधी राखो जो हवे अहींयाथी आपणे गणवानुं शरू करीशुं आटलुं तो रकममां हतुं ई छेद एफ जुओ जो 3 एफ छेद जी 2 3 ई छेद जी 3 5 અને 3 નો છેદ ई छेद एफ छेद जी 3 ओके बधाना छेद शोधी राख्या એટલે હવે દાખલો ગણીએ પહેલો એમાં પી ઓફ ई प्रति एफ तो ई छेद एफ अपन एफ ई छेद एफ केटला घटक है ई छेद एफ में जुओ जो 1 कुल केटला जे निदर्शावकाश एस में 6 भाग्या एफ में केटला जे 2 1 भाग्या 2 तो पछी बीजो आ तमने आवड़शे गणजो ओके आ तमारे गणवानो बीजो ई प्रति जी और जी प्रति आ ई प्रति जी तो सूत्र ई छेद जी भाग्या जी ई छेद जी केटला है 2 जी में केटला है 4 तो 2 भाग्या 4 1/3 थई गयो आमा बीजो है जी प्रति आ तमे गणजो त्रीजो एमां पहला है ई योग एफ प्रति जी तो जुओ जो एनु सूत्र मूकी दो ई प्रति जी एफ प्रति जी माइनस पी ओ ई छेद एफ प्रति जी कर्युं तो आपणे सूत्र हवे ई प्रति जी नु सूत्र मूकी दो ई छेद जी अपन जी एफ छेद जी अपन जी ई छेद एफ अपन जी थई गयो जोईए ई छेद जी आई रह्यो 2 भाग्या 6 અને जी में केटला है भाई 4 तो 4 भाग्या 6 एफ छेद जी आई रह्यो 2 तो 2 भाग्या 6 आ तो फिक्स 4 भाग्या 6 ई छेद एफ 3 नहीं एक 1 भाग्या 6 सभ्य 3 है 4 भाग्या 6 ओके तो जो छेदना 6 तो गया आ शू बचे 2 भाग्या 4 2 भाग्या 4 ओछा 1 भाग्या 4 4 लसा 2 ने 2 4 ओछा 1 3 थई गयो मैं सिंपल ई योग एफ नु सूत्र मूकी दीधुं आपणे आगळ सूत्र लख्युं त्यारे कीधुं तो ई वत्ता एफ माइनस ई छेद एफ प्रति जी है तो बधामां प्रति जी लखवानो पछी आनुं सूत्र तो आवडे छे किंमत मूकी दीधी आनी एक बीजी रीते थाय पण
નહીં મજા આવે, તમારે ઘણું બધું કરવું પડશે. આ રાખો ને મજા, સરસ રીત થાય. ટૂંકમાં બીજી રીતે આનું પહેલાં સૂત્ર મૂકું ને, ઈ યોગ એફ છેદ જી આવે ને, એમાં વિભાજનનો નિયમ મૂકીને પછી કરી શકાય. એ રીત થાય, આવડી જશે કરશો તો. હવે બીજો પી ઓફ ઈ છેદ એફ પ્રતિ જી. તો જો આમાં સીધું સૂત્ર મૂકું, ઈ છેદ એફ છેદ જી. આ બેનો છેદ ભાગ્યા પ્રતિનો અક્ષર. ઈ છેદ એફ છેદ જી 3 એક ઘટક છે એટલે આ 1/6 અને આ જીમાં 4 છે, 4/6. શું થઈ ગયો જવાબ? 1/4. બોલો, આવડે? છે સહેલું. આ સૂત્રનું જરા ધ્યાન રાખજો. આની ઓરની બીજી રીત માટે જગ્યા નહીં તો હજી બતાવી દો તમને. ચલો જુઓ ને, બીજી રીત બતાવું. ચલો હવે આ રકમની જરૂર નથી, કાઢી નાખું છું રકમ. બસ આટલા આવી જશે. જુઓ, ઓર પી ઓફ ઈ યોગ એફ પ્રતિ જી. આનું પી ઓફ ઈ યોગ એફ છેદ જી અપન પી ઓફ જી થાય. હવે દ મોર્ગન યાદ છે ને આનું? દ મોર્ગન ઈ છેદ જી યોગ એફ છેદ જી. દ મોર્ગન ઈ છેદ જી યોગ એફ છેદ જી. આ બેનું સૂત્ર ઈ છેદ જી વત્તા એફ છેદ જી માઇનસ એ યોગ બી. એ બી તો એ વત્તા બી માઇનસ એ છેદ બી. આ બેનો છેદ લખો એટલે ડાયરેક્ટ લખાય ને, ઈ છેદ એફ છેદ જી અને અપોન જી. આ સ્ટેપ છે ને અહીંયા મેચ થઈ ગયું, જોઈ લો. આ બે સ્ટેપ બદલાય. મને પહેલું સહેલું લાગે એટલે હું એ કરું છું. તમને બીજી રીતે બતાવી દીધી. હવે આમાં કિંમત મૂકી દો એટલે થઈ ગયું. તમને જે સહેલું લાગે તમારે કરી શકવાનું. હવે નીકાળી દો એટલે તમને દેખાય સ્પષ્ટ કે અહીંયાથી હવે આગળ કિંમત મૂકવાની છે. થઈ ગયું? આવામાં બે ઓપ્શન આવ્યા યોગમાં, એટલે એક આ મને આ સહેલો લાગે એટલે હું બને ત્યાં સુધી આ મૂકી દઈશ. ઓકે, કરી દો. જો આગળ 12મો દાખલો. રકમ જોજો. ધારો કે પ્રત્યેક જન્મેલું બાળક છોકરો અથવા છોકરી હોય તે સમસંભાવી છે. તો અમે સમસંભાવી જોઈએ ભાઈ, છોકરો હોય કે છોકરી જન્મેલું બાળક. એક કુટુંબમાં 2 બાળકો છે. તો પહેલાં તો એનો નિદર્શાંક લખી લો. એક કુટુંબમાં 2 બાળકો છે, તેથી એસ બીજી ક્રોસ બીજી. બી એટલે બાળક છોકરો હોય. બી શું દર્શાવે? છોકરો. જી શું દર્શાવે? છોકરી. તો 2 જ સંભાવના હોય, બાળક છોકરો હોય અથવા છોકરી હોય. 2 જ શક્યતા હોય, સોરી સંભાવના નહીં બોલાય. 2 જ શક્યતા હોય, છોકરો હોય અથવા છોકરી હોય. તો પહેલું બાળક એની શક્યતા શું? છોકરો અથવા છોકરી. એ જ રીતે બીજું બાળક છોકરો અથવા છોકરી. 2 બાળક છે એટલે તો આ બેનો ક્રોસ થઈ ગયો. બી બી લખી જ લો. 4 જ ઘટક છે, બી જી જી બી જી જી. તો આ નંબર ઓફ એસ કેટલા થઈ ગયા? 4. હવે જુઓ આગળ. પહેલું, સૌથી નાનું બાળક છોકરી છે. એક મિનિટ, 2 દાખલા છે ને ભેગું લખ્યું છે. તેમ આપેલ હોય, ટૂંકમાં આપેલો આપણે અલગ ગણીશું. એ સૌથી નાનું બાળક છોકરી છે તેમાં આપેલ હોય ત્યારે બંને છોકરીઓ હોય બી.
આની શરતી સંભાવના શોધવી છે. તો એ સૌથી નાનું બાળક છોકરી એટલે બીજા નંબરમાં જી હોય એવા ઘટક બીજી જી. જો આમાંય સૌથી નાનું બાળક છોકરી છે. આ ક્રમ જ લીધો છે. આ પહેલું બાળક, આ બીજું, તો નાનું બાળક આ બીજા અક્ષર, નાનું બાળક એટલે બીજો અક્ષર. એ જ્યારે જી હોય ત્યારે કહેવાય નાનું બાળક છોકરી છે. નંબર ઓફ 2. બી બંને છોકરીઓ હોય તો એવો તો એક જ ઘટક આવે જી. તો નંબર ઓફ બી કેટલા થઈ ગયા? 1. એ છેદ બી બરાબર બી, એ તો બી જ આવે. તો હવે શરતી સંભાવના આપણે શોધવું છે બી પ્રતિ એ. સૌથી નાનું બાળક છોકરી છે તેમ આપેલ હોય ત્યારે બંને છોકરીઓ તેની સંભાવના. તો સૂત્ર મૂકીએ પીઓ એ છેદ બી અપોને એ છેદ બી એટલે બી છે અપોને બીમાં કેટલા ઘટક છે? 1. કુલ કેટલા? 4. એમાં કેટલા છે? 2. કુલ કેટલા? 4. શું થઈ ગઈ સંભાવના? 1/2. 1/4 2/4. હવે આનો બીજો દાખલો. ઓછામાં ઓછી એક છોકરી છે તેમ આપેલ હોય ત્યારે આને સી કહી દઉં. ઓછામાં ઓછી એક છોકરી હોય ત્યારે સંભાવના બીની જ શોધવી છે. તો બી તો લખેલો છે એટલે હવે એકને એક દાખલામાં બીજી વાર નથી લખતો, ખાલી આ લખી લો સી. ઓછામાં ઓછી એક છોકરી એટલે એક અથવા એકથી વધુ જી. તો આ 3 ઘટક આવે બીજી જીબી જીજી. ઓકે. તો બી છેદ સી જુઓ છો. બી છેદ સી ફરી બી જ થાય. આપણે શોધવું છે સી પ્રતિ બી. ઓછામાં ઓછી એક છોકરી હોય ત્યારે બંને છોકરીઓ હોય તેની સંભાવના શોધો. તો પીઓ બી છેદ સી અપન બી. તો આ તો બી થઈ ગયું ભાઈ. અરે સોરી, ઊંધું લીધું. બી પ્રતિ સી શોધવાનું છે. ઓછામાં ઓછી એક છોકરી હોય તેમ આપેલ હોય ત્યારે એટલે અક્ષર શરતમાં આવે બંને છોકરીઓ હોય તેની સંભાવના એટલે આ સી થશે. તો ફરી આ તો 1 છે ભાગ્યા 4 અને સીમાં કેટલા સભ્યો આવ્યા? 3/4. તો જવાબ થઈ ગયો 1/3. બોલો, ખ્યાલ આવે છે? ઓકે. છે સૌ સહેલા દાખલા. એક ને એક રીત, ખાલી આ સભ્યો લખતા આવડવું જોઈએ. અને આ તો આપણે 11માં પુષ્કળ શીખી ગયા છે અને આવડે જ છે તમને. કોકને ક્યાંક સેજ ભૂલાઈ ગયું હતું, પાછું આપણે ગણ્યું એટલે યાદ આવી ગયું. સરસ થઈ ગયું. સહેલું જ છે. કરી દો તૈયાર. ઓકે, જોજો 13મો દાખલો. એક માર્ગદર્શક પાસે પ્રશ્ન બેંક છે. તેમાં સત્ય અસત્ય પ્રકારના 300 સરળ અને 200 કઠિન પ્રશ્ન છે, સાચા ખોટા. એમાં 300 સરળ સહેલા, 200 કઠિન થોડાક અઘરા છે. આ ઉપરાંત બહુવિકલ્પી પ્રકારના એટલે આપણા MCQ ABCD વાળા એમાં 500 સરળ છે અને 400 કઠિન છે. આ પ્રશ્ન બેંકમાંથી એક પ્રશ્ન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. તો પહેલાં તો આ પ્રશ્ન બેંકની માહિતી લખેલો. તો જુઓ, સત્ય અસત્ય પ્રકારના 300 સરળ 200 કઠિન, પછી બહુવિકલ્પી પ્રકારના 500 સરળ 400 કઠિન. આ ખાલી કૌંસ તો એટલે બતાવ્યું. આ બહુવિકલ્પી, આ સત્ય અસત્ય, 2 પ્રકાર થયા. તો આ 500 500 1000 1400. હવે એક પ્રશ્ન પસંદ કરે છે. બીજો પહેલું સરળ છે, બીજું કઠિન છે. આ સત્ય અસત્ય, આ બહુવિકલ્પી એટલે માહિતી આવી ગઈ. જોજો, આ પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો છે તેમ આપેલ હોય ત્યારે તો એ પ્રશ્ન બહુવિકલ્પી
પ્રકારનો હોય તો પછી નંબર ઓફ એ આમાં કાંઈ ગણતો લખાય નહીં ને ભાઈ. બહુવિકલ્પી પ્રકારના પ્રશ્નો કેટલા? 900, 500 અને 400. 500 સરળ, 400 કઠિન, એટલે કુલ બહુવિકલ્પી MCQ કેટલા છે? 900. તેમ આપેલ હોય ત્યારે તે પ્રશ્ન સરળ હોય તેની સંભાવના શોધો. પ્રશ્ન સરળ હોય. હવે સરળ પ્રશ્નો કેટલા? તો કે 500 ને 380. નંબર ઓફ બી 800. આપણે એ છેદ બી શોધવું પડે. એ છેદ બીનો અર્થ બહુવિકલ્પી પ્રકારનો હોય અને સરળ હોય. બહુવિકલ્પી પ્રકારના સરળ પ્રશ્નો કેટલા? આ સીધું લખી નાખું, નંબર ઓફ એ છેદ બી. બહુવિકલ્પી પ્રકારના સરળ પ્રશ્નો કેટલા? 500. તો આપણે શોધવાનું થશે બી પ્રતિ એ. બહુવિકલ્પી પ્રકારનો હોય એમ આપેલ હોય ત્યારે સરળ હોય એની સંભાવના. તો બીની સંભાવના એ ને પ્રતિ, તો થશે એ છેદ બી અપન એ. તો એ છેદ બી એમાં છે 500. કુલ કેટલા છે? 1400 પ્રશ્ન બેંકમાં. પી ઓફ એ એમાં કેટલા છે? 900. પ્રશ્ન બેંકમાં કુલ કેટલા છે? 1400. તો 5 ભાગ્યા 9, 1400 ગયા. આ 100 ના 2 0 જાય ને, આ જવાબ આવી ગયો. બોલો, છે સાવ સહેલો. જો આ પ્રશ્ન MCQમાં હોય ને તો ખાલી જવાબ જોવાય કે બી પ્રતિ એ શોધવું. આપણે જ વિચારી લીધું કે આ પહેલો એ ને બીજો બી. તો કે બહુવિકલ્પી પ્રકારના કેટલા? 900. અને સરળ પ્રશ્નો બહુવિકલ્પીમાં કેટલા? 500. તો કે 500 ભાગ્યા 900, 5 ભાગ્યા 9. MCQ જ મોઢા આવી જાય. એટલે પાછા જ્યારે MCQ પૂછાય ત્યારે એ રીતે કરજો. આ બધું લખીને ના કરતા, સીધું સીધું મૂકી દેવાનું. ચૌદમો જોઈએ એટલામાં સમય છે કે નહીં, ટ્રાય કરીએ. જો બે પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન છે તેમ, એટલે 36 એ લખવું પડશે, ભિન્ન છે એ લખવું પડશે, સંખ્યાનો સરવાળો 4 હોય એ લખવું પડશે. કરી દઈએ ચલો. બે પાસા ફેંકીએ છીએ. તો નંબર ઓફ એસ લખી નાખું સીધું. 6 ગુણ્યા 6, 36. ચાલે ને, સીધું બતાવી દીધું. 1 થી 6 ક્રોસ 1 થી 6. હવે જોજો, બે પાસા ફેંકવાથી મળતી સંખ્યા ભિન્ન છે તેમ આપેલો હોય, એટલે એ શું થઈ ગયું? પાસા પર નહીં, બંને પાસા પર મળતી સંખ્યા ભિન્ન હોય. બંને પાસા પર મળતી સંખ્યા કેવી હોવી જોઈએ? ભિન્ન. ઓકે. તો સરખી સંખ્યા 6 હોય ભાઈ. નંબર ઓફ એ કેટલા થઈ ગયા? 30. ખબર પડી કઈ રીતે? બંને પાસા પર સરખી સંખ્યા કેટલી? 1 1, 2 2, 3 3, 4 4, 5 5 ને 6 6. તો 6 જ ઘટક થયા. એ 36માંથી એ 6 ના લખો એટલે બાકી બધામાં કેવા હોય? ભિન્ન. સીધું લખી નાખ્યું. આ આપેલ હોય ત્યારે ટૂંકમાં આ શરત છે. બે પાસાઓ પરની સંખ્યાનો સરવાળો 4 હોય. આની સંભાવના શોધવી છે. આ ઘટક લખશું. બંને પાસા પર સરવાળો 4 થાય અને ભિન્ન હોય નહીં. 4 5 તો લખવું પડે બધું. જો 1 આરે 3 લઉં તો 4 થઈ જાય, 2 આરે 2 લઉં તો 4 થઈ જાય, 3 આરે 1 લઉં તો 4 થઈ જાય, 4 આરે કંઈ લેવાથી 4 ના થાય. બસ હવે આ 3 ઘટક આવે. તો આમાંથી સીધું ખબર પડે એ છેદ બી. હા, અહીંયા લખી દો નંબર ઓફ બી 3. એ છેદ બી એટલે બે વાક્ય ભેગા, સંખ્યા ભિન્ન હોય અને સરવાળો 4. તો આમાંથી ભિન્ન અને સરવાળો 4 એવા કેટલા ઘટક? સંખ્યા ભિન્ન હોવી જોઈએ, સરવાળો 4 હોવો જોઈએ. 2 ઘટક આવે, દેખાય ને? 1 3, 3 1. એ છેદ બી કેટલા થઈ ગયા? 2. તો આપણે બી પ્રતિ એ શોધવું છે.
બંને પાસા પર મળતી સંખ્યા ભિન્ન હોય તેમ આપેલ હોય ત્યારે, એટલે શરત. પાસા પરની સંખ્યાનો સરવાળો 4 થાય એની સંભાવના એટલે બી. તો બી પ્રતિ સૂત્ર એ છેદ બી અપન એ. જુઓ જોઈએ એ છેદ બી કેટલા 2, કુલ કેટલા 2 પાસા ભેગું એટલે 36. પી ઓફ એ કેટલા છે 30, કુલ કેટલા 36. તો 36 ગયા 2 ભાગ્યા 30, 1 ભાગ્યા 15. જો બધું લખશો ને તો હજુ મોટા દાખલા થશે. કોઈ આ 36 ઘટક લખે, પછી આના 30 ઘટક લખે, સરખી સંખ્યા હોય 6 બાદ કરીને બાકીના 30 લખે. બરાબર છે? બસ પછી તો મેં લખ્યું તો હજી દાખલાની લંબાઈ વધી જાય ને. જેટલું જરૂર હોય એટલું જ લખવાનું. ચાલે ભાઈ, બિનજરૂરી વધારાનું લખવાથી કંઈ ફાયદો ના થાય. ઓકે, તો માપનું જરૂર જેટલું લખી દાખલો ગણવાનો, તો વ્યવસ્થિત સાઇઝમાં પૂરો થાય દાખલો. જુઓ 15મો દાખલો. પાસાને, રકમ સાંભળજો, ફેંકવાના પ્રયોગનો વિચાર કરો. તમારે પહેલાં રકમ વાંચવાની, ફરી યાદ કરાવું છું, પછી દાખલો જોવાનો. ટૂંકમાં પાસો ફેંકીએ છીએ. પાસા પર મળતો પૂર્ણાંક 3નો ગુણિત હોય. બરાબર સાંભળજો, પાસા પર મળતો પૂર્ણાંક 3નો ગુણિત હોય તો તે પાસાને ફરીથી ફેંકો. 2 ભાગ પડી દીધા, 3નો ગુણિત હોય તો ફરીથી ફેંકો, નહીં તો. અને જો પાસા પર અન્ય કોઈ પૂર્ણાંક મળે તો એક સિક્કો ઉછાળો. પહેલાં આ જોઈ લઈએ. પાસો ફેંકવામાં આવે છે. પાસા પર મળતો પૂર્ણાંક. આખી રકમ લખું? નહીં લખ્યું, ચાલો સીધું જવા દઉં. લખવું હોય તો લખજો, રકમ જ લખવાની છે. બોલી દો. પાસા પર મળતો પૂર્ણાંક 3 હોય તો પાસાને ફરીથી ફેંકીએ, અને જો અન્ય કોઈ પૂર્ણાંક મળે તો એક સિક્કો ઉછાળો. જોજો આ ખાસ. પહેલી શરત 3નો ગુણિત, તો પાસો ફેંકું તો 1 થી 6 મળે. આમાં 3નો ગુણિત કયો? પાસો ફેંકીએ તો 1 થી 6 પૂર્ણાંક મળે. આમાં 3ના ગુણિત ક્યાં? 3 અને 6. જો આ મળે પહેલી વાર તો પાસો ફરીથી ફેંકો. પાસો ફરીથી ફેંકું તો શું મળી શકે? આ મળી શકે. અથવા અન્યથા જો આ 3 અથવા 6 ન મળે તો શું મળે? 1 2 4 5. જો પાસા પર 3નો ગુણિત ના મળે તો એક સિક્કો ઉછાળો. સિક્કો ઉછાળો તો શું શક્ય પરિણામ મળે? 80. જો આ નિદર્શાવકાશ થાય. ફરી એકવાર જોઈ લેજો. પાસા પર 3નો ગુણિત મળે તો ફરી એકવાર પાસો ફેંકો, એટલે કે 3 6 આવે તો એની સાથે ફરી 1 થી 6 માંથી કોઈ ઘટક આવે, એટલે 3 6 ક્રોસ 1 થી 6. અન્યથા એટલે યોગ. અથવા જો પાસા પર 3નો ગુણિત ના મળે, એટલે કે 1 2 4 5 મળે તો એક સિક્કો ઉછાળો, એટલે 1 2 4 5 સાથે ક્રોસમાં શું આવે? સિક્કો. સિક્કો ઉછાળી એટલે શક્ય પરિણામ H અથવા T. તો જુઓ જો આમાં નંબર ઓફ એસ કેટલા થાય? 6 દુ 12, 4 દુ 8, 12 ને 8 20. હવે આગળ જોજો. પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે તેમ આપેલ હોય, એટલે એ પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે. આવા સભ્યો કેટલા જુઓ છે. જો આ પહેલો 3 લઉં ત્યારે તો 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6 બધું આવી જાય. ઓછામાં ઓછી એકવાર તો 3 છે. ઓછામાં ઓછી એક એટલે 1 અથવા 1 થી વધુ વાર. હવે 6 લઉં ત્યારે એક ઘટક આવશે. જુઓ 6 3, 6 1, 6 2, 6 3, એમાં એક વાર પૂર્ણાંક 3 થયું. પછી ના આવે 6 4, 6 5, 6 6. તો આ થયું એના ઘટક. તો 6 ને 1 7 સભ્યો થયા.
આ શરત આપેલી છે ત્યારે આપણે સંભાવના કોની શોધવાની છે? સિક્કા પર કાંટો મળે તે ઘટનાની સંભાવના બી. સિક્કા પર કાંટો મળે. હવે જુઓ, જો આમાંથી સિક્કા પર કાંટો ક્યારે મળશે? આ ટી આવે ત્યારે. તો 1 ટી, 2 ટી, 4 ટી, 5 ટી. 1 ટી, 2 ટી, 4 ટી, 5 ટી. તો નંબર ઓફ બી 4 થઈ ગયા. તો બી પ્રતિ એ શોધવું છે એટલે એ છેદ બી. જોજો એ છેદ બી. આમાં તો ક્યાંય ટી હોય જ નહીં ને ભાઈ. અને આમાં ટી વાળા ઘટક, તો એ છેદ બી શું થઈ ગયો? 5. એ છેદ બી 5 હોય તો પી ઓફ એ છેદ બી શું થાય? 0. તો હવે આપણને અહીંયા પી ઓફ બી પ્રતિ એ શોધવાનું કહીએ તો આપણે સૂત્ર શું મૂકીએ? એ છેદ બી અપોન એ. આ તો 0 થઈ ગયું ભાઈ. અવળો મોટો દાખલો ગણી અને જવાબ શું લાવ્યા? 0 થાય. એવું ધ્યાનથી એકવાર ફરીથી જોઈ લો. આમાં ટી વાળા ઘટક છે, આમાં એક ટી વાળો છે જ નહીં, આમાં ઓછામાં ઓછા 3 વાળા ઘટક છે. તો આ બેનો છેદ ગણે તો ખાલી ગણ જ થાય ને ભાઈ. ઓકે, કરી દો. ઓકે, જોજો 16 અને 17 બે MCQ છે. હવે અહીંયા જુઓ 16માં આપણે પી ઓફ એ પ્રતિ બી શોધવું છે. શું થાય સૂત્ર? એ છેદ બી અપોન બી. આ છેદ 0 હોય ના હોય, રકમમાં આપ્યો છે. તો આનો અર્થ થઈ ગયો ઓપ્શનમાં આપેલું છે કે એ પ્રતિ બી શું છે? અવ્યાખ્યાયિત. આન્સર લખી નાખવાનો. તો સાવ સહેલું થયું. અહીંયા જોજો, અહીંયા બી ઓપ્શન લખેલા છે. આ આપ્યું છે પી ઓફ એ પ્રતિ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી પ્રતિ એ. આમાંથી કંઈક નક્કી કરવું. જો પી ઓફ એ પ્રતિ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી પ્રતિ એ. આ આપ્યું છે. આનું સૂત્ર મૂકું. એ છેદ બી અપોન બી. એ છેદ બી અપોન એ. બી છેદ એ લખો તો છે. હવે જુઓ, તમે કહેશો આ એ છેદ બી ઉડી ગયા, પેલું એ બતાવી દો. તેથી પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી. આ ડી આન્સર. થઈ ગયું. ચોપડીમાં જવાબ એ આપ્યો છે, પણ આમાં સહેજ ભૂલ છે. શું ભૂલ છે એ હવે સુધારું છું. જોજો અહીંયાથી આજે છે ને એ પી ઓફ એ છેદ બી ઉડે નહીં ભાઈ. એ ડાબી બાજુ લેવા પડે. આમ નહીંતર આ રીતે પી ઓફ એ ઇન્ટુ એ છેદ બી. આ પક્ષાંતર, આ સામે પી ઓફ બી એ છેદ બી. હવે ડાબી બાજુ લ્યો. પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 0. આ ડાબી બાજુ પી ઓફ એ છેદ બી કોમન લેવા પડે. એટલે હવે પી ઓફ એ માઇનસ પી ઓફ બી બરાબર 0. પી ઓફ એ છેદ બી 0 અથવા પી ઓફ એ માઇનસ પી ઓફ બી 0. તો આના પરથી થાય પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી. હા, આન્સર અત્યારે આપેલો જ છે ને, આવે છે. પણ એ છેદ બી 0 ક્યારે આવે સંભાવના? તો કે આના પરથી હું લખી શકું એ છેદ બી બરાબર 5. હવે જુઓ, ખરેખર સાચું આ છે. તો આ જે બે જવાબ આવ્યા બે ઓપ્શનમાં છે, જોઈ લો. પણ ટેક્સ્ટ બુક હંમેશા સાચી હોય એટલે આ જવાબ લખવાનો, બાકી ખરેખર બે આવે. હવે આ જવાબ મારે દૂર કરવું હોય તો શું કરવું પડે?
અહીંયા રકમ છે ને, રકમમાં એક શરત ઉમેરવી પડે. અત્યારે નથી હો, હું ઉમેરું છું. a/b ઇઝ નોટ ઇક્વલ ટુ 5. જુઓ જો આ શરત ઉમેરી દઉં તો પછી હું ડાયરેક્ટ આ સાદુરૂપ આપી શકું કે a/b 5 નથી એટલે એની સંભાવના 0 ના હોય, એટલે હું આ ડાયરેક્ટ ઉડાડી શકું ને આ જવાબ આવી જાય. તો પછી મારે આ રીતની જરૂર ના રહે. પણ જો આ શરત ના હોય રકમમાં તો ખરેખર આ જ થાય, ઉડે નહીં. સમજી ગયા બરાબર? મેં બે વસ્તુ બતાવી દીધી. ઓકે, ક્લિયર? આ રીતે કરવાનું તૈયાર. ઉદાહરણ 3 જુઓ. પહેલા રકમ, એક ખોખામાં 1 થી 10 સંખ્યાવાળા કાર્ડ છે. S. હવે લખી નાખું છું 10. તો નંબર ઓફ એસ કેટલા થઈ ગયા? 10. આમાંથી એક પસંદ કરીએ છીએ. હવે જુઓ, એક કાર્ડ પસંદ કરીએ. પસંદ કરેલા કાર્ડ પર 3 કરતાં મોટી સંખ્યા છે તે જાણતા હોઈએ, એટલે આ શરત થઈ ગઈ. એ પસંદ કરેલા કાર્ડ પર 3 થી મોટી સંખ્યા હોય. બી તે જાણતા હોઈએ ત્યારે, એટલે આ શરત. બી યુગ્મ સંખ્યા હોય, કાર્ડ પર યુગ્મ સંખ્યા હોય તેની સંભાવના શોધો. ટૂંકમાં બી પ્રતિ એ શોધવું છે. આ જાણતા હોઈએ ત્યારે, આ આપેલ હોય ત્યારે, એ બધી શરત થઈ ગઈ, એટલે એ શરત. બી શોધવાનું, બી પ્રતિ એ શરતી સંભાવના. તો પહેલાં એ લખો. 3 થી મોટી સંખ્યા 4, 5, 6, 7 લખી નાખું છું, 8, 9, 10. બી કાર્ડ પર યુગ્મ સંખ્યા હોય. યુગ્મ સંખ્યા 2, 4, 6, 8, 10. 1 થી 10માંથી યુગ્મ સંખ્યા એટલી ને, તો a/b. a/bમાં આવે 4, 6, 8. નંબર ઓફ એ 3, 3, 6 ને 1, 7. નંબર ઓફ બી 3 ને 2, 5. નંબર ઓફ a/b તમે નીચે લખો તોય ચાલે. અને મેં બાજુમાં લખ્યું 3. આપણે શોધવું છે બી પ્રતિ એ, તો a/b અપોન એ. જુઓ જો a/b 3. કુલ એસમાં ઘટક છે 10, એટલે 3/10. એમાં છે 7 સભ્યો, તો પી ઓફ એ 7/10. હવે જુઓ, આ દાખલો MCQ પૂછો. ફરી એકવાર બતાવો. બધા દાખલા એવું જો, પણ બધા દાખલામાં કેટલીક વાર બોલું. એકવાર વચ્ચે બતાવ્યું, એકવાર આ દાખલામાં કહી દઉં. આ દાખલો MCQમાં તમને લાગે મોટો દાખલો જ, કાંઈ નથી મોટો. 1 થી 10 કાઢો એટલે n 10 થાય, તો ખબર હોય ને, નિર્દેશાંકના ઘટક 10. હવે જુઓ છે 3 થી મોટી સંખ્યા અને બીજું છે યુગ્મ સંખ્યા. તો 3 થી મોટી યુગ્મ સંખ્યા કેટલી જોઈ લ્યો છે. મોઢે આવડે કે નહીં જોતા. 4, 6, 8, 3. 3 થી મોટી યુગ્મ સંખ્યા 4, 6, 8. આવું કાંઈ લખવાની જરૂર પડે? મોઢે આવડે? 3. ઓકે. અને શરત છે 3 થી મોટી સંખ્યા ગણી લ્યો. 4, 5, 6, 7, 8, 9, 10, 7. 3/7 MCQ સોલ્વ. સમજાય છે? a/b એટલે આ બે વાક્ય ભેગા કરી દેવાના. 3 થી મોટી યુગ્મ સંખ્યા, તો કે 4, 6, 8. અને આ શરતમાં એ છે, તો એના સભ્યોથી ભાગી નાખવાનું. a/b ભાગ્યા એ જ આવે ને, બીજું શું હોય? સૂત્ર એ જ કે છે. એટલે બધા દાખલા આવા છે કે આમાંથી કોઈ પણ રકમ જ્યારે MCQમાં ટ્રાન્સફર થઈ જાય ત્યારે તમારે મોઢે શોધી નાખવાનું, આ બધું નીકાળી દેવાનું. ક્લિયર? તો આજે આપણે આટલું રાખીશું. આગળના દાખલાથી નવા લેક્ચરમાં કરીશું. પહેલાં આટલું સરસ તૈયાર કરી દો. ખ્યાલ આવી જાય છે ને બધાને? તો આગળ માટે નવા લેક્ચરમાં મળીએ.